ઝવેરી સાહેબ, એડિશનલ કલેક્ટર, વહીવટદાર અધિકારી સાથે બેસી અને જે મોરબી જિલ્લાના પ્રશ્નો જે સારી રીતે કામ થાય એના પણ પ્રશ્નની ચર્ચા કરી. મોરબી જે નગરપાલિકામાં જે નાની મોટી પ્રશ્નો છે એની પણ ચર્ચા કરી. પણ જે આ ઢોર ઉપાડવાનું છેલ્લા 1.5-2 મહિનાથી પ્રયત્ન કરતા હતા, પણ ઢોર ઉપાડ્યા પછી રાખવા પડે. રાખી એટલે દરરોજનું એક પશુમાં અહીંયા 100 રૂપિયાનો ખર્ચ થાય. એટલે બધા સંસ્થાએ જે સપોર્ટ કર્યો, આજથી અત્યારે 200 ઢોર મોરબી પાંજરાપોળમાં રહેશે, પછી ઉદયનંદનમાં રહેશે, એમ કરીને જેટલા વધે પછી નાની સંસ્થામાં જરૂર પડતો રહેશે. પણ મારું એક આહવાન છે કે જ્યારે આ ઢોર ઉપાડીએ નગરપાલિકામાં, ત્યારે રાતના ઢોર ઉપાડે ત્યારે થોડુંક ટ્રાફિકની સમસ્યાનું ધ્યાન રાખે, કોઈને કાંઈ લાગે નહીં એનું ધ્યાન રાખે. અને આ જે સંસ્થા જે ઢોરો રાખે છે એ અંતે તો પ્રજાના પૈસાથી સંસ્થા હાલે છે, તો વધારે દાન દઈએ એવી પણ મારી અપીલ છે. અને બીજી જે હમણાં ખાતર સાહેબે વાત કરી કે અત્યારે જે મોરબીમાં જે જરૂરિયાત છે એ તો કામ ચાલુ જ છે. કોઈ ઢાંકણાના કામ ચાલુ હોય, કોઈ ખાડા બુરવાના કામ ચાલુ હોય, લાઇટના કામ ચાલુ હોય, કોઈ અહીંયા આઈવાન કામ ચાલુ થયું એવું નથી, રૂટિંગ છે. એટલે એ કોઈ તમે અહીંયા આવી જાઓ ને કામ થઈ ગયું નથી. અને બીજું નવું જે પ્લાનિંગ છે ચોમાસા પછી આપણે જે ડેવલપમેન્ટ કરવાનો છે, નવા રોડ કે ગટર કે જે પણ કરવાનું હોય એનું પણ પ્લાનિંગ કરી અને વધારે મોરબીના કામ ચાલુ થાય એની અમારી આજે મિટિંગમાં ચર્ચા કરી. અને સારી રીતે મોરબી જિલ્લામાં સારી રીતે અધિકારી પણ સારી રીતે કામ કરે, અધિકારી દોડે. મને કહેતા આનંદ થાય કે ઝવેરી સાહેબ આવ્યા પછી દર મહિને 40 ગામમાં 40 અધિકારી જાય ગામડાના પ્રશ્ન. એવી જ રીતે 1.5-2 મહિના પછી અમે પણ નગરપાલિકાના એક વોર્ડમાં નગરપાલિકાના કર્મચારી જઈ અને એના પ્રશ્નો લઈ અને એનો પ્રશ્નનો નિકાલ થાય એવું અમે પણ પ્લાનિંગ કરી છીએ. દર અઠવાડિયે એક વોર્ડ લેશી અને એ વોર્ડનું લગભગ સંકલન અધિકારી સાથે પ્રજા પાસે અધિકારી જાય એવું પણ અમે આજે પ્લાનિંગ કર્યું છે. એ પ્લાનિંગમાં ખૂબ સહકાર આપશો. કાલે આપણો હોનારતનો દિવસ છે, આજે 45 વર્ષ થશે. કાલે મૌન રેલી નીકળવાની નગરપાલિકા, એમાં પણ આપણે સૌએ જોડાવ. પરમદી 5:30 વાગે પોલીસ સ્ટેશને અહીંયા આપણો ત્રિરંગા ઝંડાની યાત્રા છે એમાં પણ જોડાવ. સૌએ સાથે મળી અને મોરબીનો સારી રીતે વિકાસ થાય અને સારું કામ થાય એના પ્રયત્ન કરી. પણ મારી વિનંતી છે વિરોધ પક્ષને કે તમે વિરોધ કરો, પણ વિરોધ સાથે ખોટા બુમરાણ કરી અને ખોટી રીતે જે અમારા કર્મચારી પાસે જાણવા મળ્યું કે આ બાચકા અમે નાખ્યા છે, એવું ન કરો. તમે જે કરો એ પ્રજાને ખબર છે, અમે જે કરી પ્રજાને ખબર છે. ખુલ્લી કિતાબ છે. અરે કંઈ સાની માની વાત નથી. એટલે ખોટી રીતે મોરબીની પ્રજાને હેરાન ન કરો એ મારી નમ્ર વિનંતી.